નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ શહેરમાં વોર્ડ નંબર 5 ખાતે અટલ બિહારી વાજપેયીજીના સુશાસન દિવસની ઉજવણી અને તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જરનું સન્માન કરાયું. ભારતીય રાજનીતિના શિખર પુરુષ ભાજપા કાર્યકરોના માર્ગદર્શક, ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી, રાજનીતિના અજતશત્રુ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ તલોદ શહેર વોર્ડ નંબર 5 મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન ગાંધીના ઘરે ઉજવણી કરાઈ અને તલોદ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ કૌશલભાઈ ગજ્જરનો સન્માન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પૂર્વ સંગઠન પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, બૂથ પ્રમુખ પ્રણયભાઈ શાહ, મનોજભાઈ શાહ, મનોહર નરસિંઘાની, એચબી ઝાલા, પ્રકાશસિંહ મકવાણા, મિત સોની, સુશીલાબેન પરમાર, જયશ્રીબેન સોની વગેરે હાજર રહીને સુશાસન દિવસની અટલ બિહારી વાજપેયીજીના કાર્યોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી તથા નવનિયુક્ત સંગઠન પ્રમુખનું સન્માન કરેલ હતું. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ સાબરકાંઠા.